આપણે ચેનલ વેચાઈ ગઈ છે. તો હવે કેવલ ને મિતાલી છે ને બંને ઇમોશનલ થઈ ગયા, થોડા કેમ રોવા જેવા થઈ ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જ છો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનરા રાખી એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે કાલનો વિડીયો મૂક્યો તો એમાં બધાએ બહુ ઘણી કમેન્ટ કરી છે, તો આપણે એના વિશે જ વાત કરવાની છે આજે. કેમ કે ઘણા લોકોએ એમ કીધું છે કે આપણને ચેનલ કેટલામાં વેચવી છે અને હું કિંમત કરો છો, અને ઘણી બધી તો ખાસ કરીને કઈ વધારે કમેન્ટ આવી ને એ પણ કહીએ આપણે તમને. કેમ કે ઘણી કમેન્ટ તો એવી જ આવી છે કે ચેનલ વેચતા નહીં અને વિડીયો બનાવો અને મહેનત કરો તો આગળ વધશો, તો એવું છે. અને ઘણા ખરા એવું કીધું કે કેટલાની દેવાની છે. તો અત્યારે તો આપણે એવું નક્કી કરી નાખ્યું છે કે ચેનલ, ઘણા લોકો એમ કમેન્ટ કરી છે ને કે વેચતા નહીં, તો હવે આપણે છે ને એવું નક્કી કર્યું કે વેચવી નથી ને વિડીયો બનાવશું અને મહેનત કરશું, અને તમે લોકો પણ સપોર્ટ કરતા રહેજો. આપણે તો એવું નક્કી કર્યું છે અત્યારે. એ છતાંય પણ આપણે એક બે જણાને પૂછ્યું છે કે ચેનલ વેચી દેવાય કે નહીં, કે આપણા ખુદનો વિડીયો હોય તો એ કે વેચાય ને પ્રોબ્લેમ થાય ને આમ તેમ ને બધી ઘણી બધા લોકોએ માહિતી આપી. તો આપણે છે ને પછી નટરાજ વાત કરશે, કેમ કે એ દુકાને છે, આપણે જવાનું છે દુકાને. તો ઘણા લોકોએ કમેન્ટ કરી અને સપોર્ટ કરશું ને એમ બધું કીધું, તો બધાનો આભાર અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. કેમ કે હવે મહેનત કરશું. એવું લાગશે ને તો એકત્ર વિડીયો મૂકશું, અને એવું લાગશે તો અઠવાડિયે એક વિડીયો મૂકશું, પણ વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખશું. કેમ કે કરીએ મહેનત, બીજું હું, મહેનત કરવાથી હંમેશા સફળતા મળે છે, એ તો બધાને ખબર જ છે. તો ફટાફટ આપણે આવી જશે દુકાને, કેમ કે વાતચીત કરતાં કરતાં દુકાને આવી જાય. રિયાનભાઈ અને નટરાજ પણ અહીંયા જ બેઠા છે બે ગા. જો ચાલો તો બધા મિત્રોને જય માતાજી. અમારે રિયાનભાઈ નું કામકાજ એવું છે, અમારે ફોન ભાગે નહીં એ કરવા મને એને ખબર પડી જતી કોને ખબર વિડીયો બનાવ્યો વરા હું પેલા તો એટલી બધી ખબર પડવાની. ખાવું એમ કે હું ખાવું બધા શું ખાવું છે? જો આમાંથી ખાવાનું છે ને ગુલ્ફીન કોણ ખાવાના છે એમ કે હું ખાવું હું ખાવું જો એમાં ખાવું એમ. નટરાજને આપણે કહી કે આપણે નિર્ણય લઈ લીધો છે, એ તો મેં તમને કહી જ દીધું છે. તો નટરાજે પણ થોડી હજી વાત કરશે એના વિશે. કેમ લાગે? હા, તો બધા મિત્રોએ તો બહુ કમેન્ટો કરી, અને ઘણી ખરી કમેન્ટો એવી આવી કે ચેનલ વેચાય નહીં, અને અમુક મિત્રોએ એવી કમેન્ટ કરી કે તમારા ભાઈ કેટલામાં વેચવી છે. હા, અમારા રિયાનભાઈ છે ને આવી રીતે છે ને કનડતા હોય એટલે વિડીયો છે ને થોડોક મોડું થઈ જાય બનાવવાનું, અને પછી આવું રોતા કામ કરવું ને એટલે અમારે એકાત્રા કરશું વિડીયો. કેમ લાગે? હવે નક્કી એવું કર્યું કે બધા મિત્રો એવું કમેન્ટ કરી ચેનલ વેચાય નહીં, થોડીક મહેનત કરો. તો મહેનત કરો તો સફળતા મળશે. ક્યારેક ડેઈલી તો નહીં, પણ એક દિવસે ને એક દિવસે બ્લોગ આવશે. એવી આપણે આશા રાખીએ. આપણો બ્લોગનો ટાઈમ છે ભાઈ 12:30 આવશે. તો બધા મિત્રોએ કમેન્ટ કરી બદલ આભાર. મિત્રોનો સપોર્ટ આવી રીતે કરતા રહેજો, પહેલા જેમ સપોર્ટ કરતા આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો રિયાનભાઈ ને જો હાથ ખાવું છે, જો આવું ખાવાનું હોય. વધારે અવાજ તો અમારા રિયાનભાઈ નો સંભળાતો છે, કેમ કે વિડીયો તો બનાવવા દે ને હારું હાલો વિડીયો બના રહેજો. એ છતાંય પણ વસ્તુની હજી માહિતી દેવાની બાકી છે, તો કન્ટિન્યુ રહેજો. પછી આપણે તમને જણાવીએ વિડીયોમાં આગળ, કેમ કે તમને જાણવું જરૂરી છે. નકર તમને એમ થાય કે આવડા લોકોએ વિડીયો બનાવીને કીધું ભાઈ ચેનલ વેચી દેવી, પછી વેચી નહીં એમ, તો શું કારણે હવે ન વેચી, અને તમારી ઘણી કમેન્ટ આવી એટલે ન વેચી કે બીજાના કારણે ન વેચી. તો વિડીયોમાં આગળ રહેજો, તમને ખબર પડી જાય. બધાને તો ન થાય, પણ અમુક લોકોને એવું થાય કે આવડા ઉલ્લો બનાવી ગયા, તો એવું નથી. હું તમને વિડીયોમાં કહું છું. તો 5 વાગવા આવ્યા છે ને અત્યારે આપણે થઈ જશે નવરા, અને થોડું જાજુ તો છે ને કામ પતાવી દીધું છે, અને અત્યારે આપણે આવી જશે દુકાનની પાછળ. કેમ કે અમે ખબર જ હશે આપણું ઘર ને આપણે દુકાન છે. તો જો નટરાજ છે ને રિયાનને બોલા રિયાનભાઈ બોલ કરે આમ જો પેલા નામ રિયાનભાઈ અમારે ક્યાં છે? જો જો આમ જો હવે રિયાનનું કામકાજ આવું છે. આ વિડીયો બનાવવાનું કારણ કેમ નહીં કે નવડા કેમ ન પડતા? અમે આખો દિવસ રિયાનભાઈ પાછળ જ હોય, નવડા પડીએ ને હું કરું. આ તો બહારનું ગાઢે હોય, એને કાંઈ એવું નથી. એને છે ને વિડીયો બનાવવાનો કંટાળો આવે છે. ઘણા ખરા આપણે કમેન્ટ કરી છે કે સાચી વાત છે, અને વિડીયો બનાવવાનો બહુ કંટાળો આવે છે. વિડીયો બનાવવાનો કંટાળો આવે કે? કંટાળો તો બહુ આવે, પણ હવે હે ને મહેનત કરવી, થોડી મહેનત કરશું. અને જો કંટાળો આવે ને એનું કારણ શું છે ખબર તમને? કેમ કે નટરાજ એમ કહે કે આપણે છે ને એટલા વ્યૂ આવે તો એમાં શું વિડીયો બનાવવો, એ કે કંટાળો તો આવે ને. તો તમે બધા છે ને સપોર્ટ કરતા રહેજો, એ જ કારણ છે. કા મિત્રો છે ને વ્યૂ ઓછા આવે છે, ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરતા ને, પછી અમને છે ને હાવ કંટાળો આવે. વ્યૂ આવે ને ચેનલ વિડીયો કેમ બનાવવો છે, એની કરતાં હું કોઈ બનાવો જ નહીં. 4 મહિના વી ગયા ને પાછું શરૂ કર્યું છે. મેં બધા મિત્રો ઘણો ખરો આમ તો વધારે બહુ સપોર્ટ કર્યો છે, અને તમે બધાને શું કહેવાય, તમારા બધા એમ કીધું કે ભાઈ ચેનલ શરૂ રાખો, વેચતા નહીં, એવી ઈચ્છા છે. એક દિવસે ને એક દિવસે વ્લોગ મૂકશું એવી આશા છે. કેવલ ને મિતાલી ભણીને આવે કે નહીં ત્યારે આપણે એને પૂછીએ, આપણે એને એમ કેવું ચેનલ વેચી દીધી.
વેચ દીધી વિડીયો નહીં બનાવતો હવે હું કે નહીં તમને જણાવો. દેખાડશું. હા ખાસ ઈ જ કહેવાનું કે છે ને તમને કેવો વિડીયો અમારો જોવો પસંદ પડે ને એ ખાસ કરીને કમેન્ટ કરજો. કેમ કે તમને એમ થતું હોય કે રસોઈનો વિડીયો બનાવો, તમને એમ થાય કોમેડી વિડીયો બનાવો, કોઈક ચેલેન્જ વિડીયો બનાવો. અત્યારે તમે છે ને કેટલાય દિવસથી વિડીયો નથી બનાવ્યો ને હું વિડીયો બનાવું. તો ખાસ કરીને તમે કમેન્ટ કરજો અને સારું હાલો તો મિતાલીન કેવલ આવે તો તમને બતાવી. એને એમ કહેવાનું છે ચેનલ વેચી દીધી આપણે બેઠા હતા દુકાને, પછી ઘરે આવ્યા છીએ કેમ કે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારા કેવલ ને મિતાલી બંને ભણીને આવતા છે. કેમ કે આગલા વ્લોગમાં આપણે એને દેખાડા નહોતા. જો આ અમારા મિતાલી બેન છે. મિતાલી ક્યાં ભાગે તું? પાણી પીવા. જો આવીને એટલે સીધું પાણી પીવું પડે. જો આ અમારા કેવલભાઈ છે. કેવલભાઈ કેમ છે? મજામાં? ઘણા દિવસ પછી વિડીયોમાં આવ્યો, કેમ લાગે તને? મજા આવે. અરે વાહ, અહીંયા આને તો મજા આવે. એમની તને મજા આવે તો હું એક પ્રશ્ન પૂછું તને. છે ને કેવલ ને મિતાલીને આપણે પૂછવાનું છે ખાસ કરીને. હમણાં નીતુ આગળ કહે છે હું પ્રશ્ન છે એમ એ આપણે કહીએ ને એ જવાબ આપે ને એ રીતે આપણે કરવાનું. એ તો અમે તમને કહી જ દીધું વિડીયોમાં આગળ એમ જ કરવાનું છે. જવાબ દે એ જવાબ છે. મિતાલી કેવલ આપણી ચેનલ વેચ નાખી. ફાઇનલી છે ને આપણે ચેનલ વેચાઈ ગઈ છે. તો તમે બધાને ખબર જ હશે આપણે ચેનલ વેચી નાખી. તો તમને કેવું લાગે? એમાં શું દુઃખ લાગે? કેવું લાગે? ન મજા કેમ તો તને ના લાગતું? એમાં શું ચેનલ હતા? વિડીયો તો બધા બનાવતા નહીં, ચેનલ ને શું કરવી આપણે? એ તો આ 2 દિવસથી બનાવ્યો, નકર કોણ બનાવતું? કદી ચેનલ હા ભરતી શું કરે ચેનલ એમ થતું. તને મિતાલી કેવું લાગ્યું? હાલો લ્યો તમે કહો એમ દુઃખ તો લાગે એમ. આમાં છે ને કોઈને દુઃખ લાગતું નથી. ચેનલ બેસારી હોળા ભાવમાં બહાર ખાતી એ તો આવડે કેવલભાઈને દુઃખ એ શું કરે? એ હાથ શું કરે? ચેનલ મારા કે બસરા પર લાગે. લેલા બસરું આવે કે બસરું મારા આવું કંઈક છે. અમારે કેવલભાઈને થોડુંક દુઃખ લાગ્યું પણ મિતાલી બેનને ન લાગ્યું. કેમ કે એને છે ને વિડીયોમાં ઇન્ટરેસ્ટ બહુ હોય નહીં. પણ કેવલભાઈને હોય ઇન્ટરેસ્ટ. રિયાનભાઈ તમને કેમ લાગે? રિયાનભાઈ તો કારમાંથી ઉતરે છે. રિયાનભાઈ મારા થાર હે રિયાનભાઈ એન્ટ્રી પડે છે આમ થારમાંથી. જમ આ થાર તો થાર એવી થઈ ગયા. બીજી ભાઈ ખબર ખાર ખાઈ થાર ખાર ખાઈ કા રિયાનભાઈ તો દરવાજા ઉતરીને દીન ઉતરી ગયો પાછો ખોલ. અરે વાહ, ક્યાં થવું છે? કેવલભાઈ બે ગયો તો હવે કેવલ ને મિતાલી છે ને બંને ઇમોશનલ થઈ ગયા. થોડા કેમ રોવા જેવા થઈ ગયા. ચેનલ વેચી દીધી એવું કીધું ને રોવા જેવા થઈ ગયા ને એવા મોડા થઈ ગયા. કેમ લાગે? હાસી વાત છે. કેવલને હાસી ને લાગ્યું છે વેચી નાખી. એમ તો કેવલ આપણી ચેનલ વેચી નહીં. કેવલ વેચી નહીં આપણે હે કેવલ ચેનલ વેચી નહીં. મજા આવી કે? જો દાંત કેડે મજા આવી. તને મિતાલી કેમ છે? હે તો રાખવી કે વેચી નાખવી? કેવલ શું કરવું? ચાલ રાખવી ને આપણે તો ચેનલ રાખવી. તો કેવલભાઈ અમારે એમ કહે છે ચેનલ રાખવી છે અને મિતાલી એમ કે તમે કહો એમ કે. હા તો જો અમે ચેનલ વેચી નથી અને રાખી લીધી છે. ને તમને બધાને કેવું લાગ્યું એમ કહેશો ભાઈ. અમારે કેવલને તો બહુ મજા આવી કે સારું શું ચેનલ રાખી છે. મને એમ કે હાસી વેચ નાખી. તો આવું કંઈક હતું અને હવે સરસ મજાના વિડીયો બનાવવાની કોશિશ કરશું. અને મેં તમને કીધું એમ સપોર્ટ કરતા રહેજો. તો વિડીયો તો તમને કેવા ગમે ને એ પાછા કહેજો. તો એવા બનાવવાની કોશિશ કરશું. બીજું તો શું હોય? કેવલભાઈ વિડીયો બનાવવાનું ચાકલ. કેવલ ને મિતાલી કેવું બનાવશું? હે અમારે જો યાખરકા કપડા છે અમારા નિશાળના ડ્રેસ છે. કા સ્કૂલ ડ્રેસ કેવા હે ઘણા ટાઈમથી વિડીયો ને બનાવ્યો એટલે કેવલ ને મિતાલીને તો હજુથી કે આમ શરમ જ લાગવા મળી. સાચી વાત છે. નિશાળે લાવ્યા ને તો આપણે એને પૂછવાનું હતું ચેનલ વેચવી કે નથી વેચવી. તો એ કેવલ ને મિતાલી બે શું કે ખબર કે અમારો નહીં ઉતારતા કે અમારો નહીં ઉતારતા. એને કે શરમ લાગે. હે કેવલ નથી કહેતો મિતાલી એમ કહેતી મારો નહીં ઉતારતા. એમ કા મિતાલી? સાચી વાત ને? કેમ શું થતું? લે બેનપણીઓ શું કે? બેનપણીઓ વિડીયો જોઈ કે એટલે એને એમ કે મિતાલી તું તો વળી આમ કહેતી હતી. હું તો આમ તને હાસું મેં એ વિડીયો જોયો તો એમ કે એટલે એમ મિતાલી એમ કે એવું કે કાલ તને કઈ કે ભાઈ બનો તારા નિશાળે ભાઈ બનો હે કે તું કેટલામાં ભણે એમ કીધું આપણે? કેવલ કેટલામાં ભણે તું? કેવલભાઈ પેલું ભણે છે અમારા હાવ અને મિતાલી બેન 6ઠામાં ભણે. અને અમારા રિયાનભાઈ કેટલામાં ભણો? તમે રિયાનભાઈ કેટલામાં ભણો? એ રિયાનભાઈ રિયાનભાઈ તો સમજો સમજો આખી હલાવી નાખે કે ગાડી હલાવી નાખે કે ગાડી હલાવી નાખે. ઓ રિયાનભાઈ જો આવા નાટક. રિયાનભાઈ તમે કેટલામાં ભણો? ઇલા 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 એ રિયાનભાઈ ઇલા 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 એમ કરો ને તો ફૂલાઈ જાય. આમ તો ફૂલાઈ જાય ગાડી ખેંચે. તો આવી બધા અમારા છોકરાઓની રમત છે. અમારા રિયાનભાઈ તો છે ને રમ્યા કરે ને ક્યારેક પાછા કવરાવા મને તો કવરાવા મને અને રોવા મને તો રોવા. ઇલા 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 તાંબા ગઈ ક્યાં હતા? હા હા શું કરે ક્યાં હતા? રિયાનભાઈ જો આવા નાટક હાલે. કસરત કરાક રિયાન ઇલા ઇલા કસરત કરાકે કેવલ ને બે તો રમે સારું હાલ તો બીજું શું કહેવાય?
કાંઈ નહીં બસ મારે જો આવા નાટક હોય તમારે આવા નાટક જોવા કે સારા નાટક જોવા એમ કોમેન્ટ કરજો ત્યાં નાટક થોડા છે નાટક જ ને તમે કીધું કે નાખો મારા રિયાના કેવલ આવા નાટક હોય સાચું છે આપણા બધાના વિડીયો તો ઘણી વાર તમે જોયા છે બધા પણ અમારે રિયાનભાઈ જાજી વાર તમે જોયા નહોતા એટલે રિયાનભાઈના અમે થોડા નાટક નહીં પણ મસ્તી કરતા હોય બતાવીએ એમ, બીજું તો શું હોય. સારું હાલો તો આજનો વ્લોગ કાંઈક આવો હતો, કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો. શું કે બીજું? હા તો કેવા નાટક જોવા એ કહેજો ભાઈ. સારું હાલો વિડીયો પૂરો કરી આવીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.